નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં। આજે આપણે મેલડી માતાના અપરંપાર પરચાની વાત કરીશું, તો તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય। 300 વર્ષ પહેલાની આ વાત છે। આમ તો મેલડી માતાના સ્થાનકો ગામો ગામ આવેલા છે, જેમાં મંદિર હોય કે મઢ હોય કે પછી વડલો હોય કે વાવ હોય કે પછી કડીના કાંગરા હોય કે પછી મસ્જિદ હોય કે પછી વરખડી હોય કે કોઈ જગ્યા હોય, ત્યાં મેલડીના અખંડ મંડાણ હોય છે। એવી જ વાત પંચાળની મેલડી માના પરચાની છે। રાણપુર તાલુકામાં માલપર ગામ આવેલું છે। ગામમાં રાવળના ઘરના ફળિયામાં એક નાનું દેરું છે, જેમાં મેલડીના મંડાણ છે। ત્યાં બીજી એક લાકડાની મૂર્તિ છે, જેની વાત થોડી અઘરી છે, કારણ કે અહીં આ મૂર્તિને દર વર્ષે એટલે કે ચૈત્ર માસમાં દાઢી ઉગે છે। વાત એમ છે કે ઘણા વર્ષો પહેલા પંચાળમાં દુકાળ પડેલો, જેમાં પંચાળ પોતાના માલઢોર અને પોતાની ઘરવખરી લઈને દુકાળ ઉતારવા માટે વતન છોડીને ઘેલુડી ગુજરાત ભણી હાલી નીકળે છે ને પોતાનું ગુજરાન ચલાવે છે। જેમ તેમ કરીને દિવસો વિતાવ્યા, મહિનાના વહણા વહી ગયાને ઠાકર રીઝ્યોને ધરતીને માથે બારેમેઘ ખાંગા થયાને ધરતી લીલીછમ થવા લાગી। પછી પોતાના માલઢોર લઈને ગયેલા માલધારીઓ પાછા પોતાના વતન તરફ વળ્યા। પોતાના વતનથી હજુ ઘણા દૂર હતા। ચાલતા ચાલતા રાત થઈ ગઈને રાણપુરના માલપર ગામમાં રોકાણ કર્યું। વાળું પાણી કરી પરવારી રહ્યા ત્યાં ડાકલાનો અવાજ સંભળાયો। ભરવાડને પોતાની માતાને જોયા। આજ ઘણા દિવસ થયા એટલે તેને તેની ઘરવાળીને કહ્યું કે હું જરા માંડવામાં જઈ આવું। ટૂંકમાં માલધારી ભુવા જ્યાં ધૂણતા હતા ત્યાં આવીને ઊભો રહે છે, પણ વાયક વગર જવાય નહીં તો બહાર પડેલા જોડાના ઢગલા માથે હેઠો બેસી ગયો। ભુવા ધૂણવાનું વારાફરતી ચાલુ હતું। એવામાં મેલડીના ભુવાનો વારો આવ્યો। ડાક ચાલુ થઈ। મેલડીમાની અણીઓ રાવળ ગાવા લાગ્યો। હજુ પડમાં બેઠેલાને માતા આવે ન આવે તે પહેલા માલધારી ભરવાડને પોતાની માતા સાંભળીને ધૂણવાનું શરૂ થયું। ખમ્મા ખમ્મા કરતી મેલડી બોલી। ત્યાં પડમાં બેઠેલા લોકો કહે, આ ક્યાંથી અવાજ આવ્યો? લોકોએ આંગળી ચીંધી કે પેલો માલધારી ધૂણે છે। લોકોએ કહ્યું, તેને પડમાં લાવો। પડમાં લાવવામાં આવે છે ને ભરવાડના મુખે મેલડી બોલી, માંગો, જે માંગો એ આપું। ત્યાં બેઠેલું જોડકું એટલે કે પતિ પત્ની જેઓ ઘણા ભુવા પાસે જાર લઈને થાક્યા હતા ને આજ આ મેલડીનો હાકોટો કંઈક જુદો હતો। ટૂંકમાં કહું કે પતિ પત્નીને માતા દાણા આપે છે કે જા તારે દીકરો 9 મહિને અને 13 દિવસે થશે, પણ ત્યાં બેઠેલાને શંકા ઉપજી અને કીધું કે ઈ તો બરોબર બધા છોકરા 9 મહિને થાય, પણ એનું કોઈ પ્રમાણ। મેલડી બોલી કે દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી ભુવો અહીં જ રહેશે। હે માં, આપની વાત સાચી, પણ આવી તો દોઢમણ જાર બંને જણ ખાઈ ગયા છે। ત્યારે મેલડી બોલી, 9 મહિને તો ઠીક, પણ દીકરો જન્મે ને જન્મતાની સાથે દાઢી સાથે જન્મે તો માનજો કે માલધારીની મેલડીએ આપ્યો। ટૂંકમાં તેને દીકરો થાય છે ને પાછો દાઢીવાળો। તેનું નામ રૂડિયો દાઢાળો નામ રાખવામાં આવ્યું। ભરવાડની માતા મેલડીના મંડાણ થયા। રૂડિયો દાઢાળો માતાનો ભુવો થયો। અમુક સમય પછી રૂડિયો દાઢાળો મરણ પામે છે। ત્યારે મેલડી એક ભુવાના કાંઠે શરૂ થઈ બોલી કે મારા રૂડિયાની લાકડાની મૂર્તિ બનાવો અને તે મૂર્તિને મારી પાસે મઢમાં પધરાવો। રૂડિયો તો માણસ હતો, પણ આ રૂડિયાની લાકડાની મૂર્તિને દાઢી આવે તો માનજો કે માલધારીની મેલડીએ આપ્યો। આ રીતે માં મેલડીએ પરચા પૂર્યા હતા। જો તમે પણ માં મેલડીને માનતા હોય તો કોમેન્ટમાં જય માં મેલડી જરૂરથી લખજો, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને રોજ આવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારાને સબસ્ક્રાઇબ કરી લેજો।